હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 5નો બેટા નવો ટોપિક જોઈએ, કણોનું સંતુલન. બરાબર. અહીંયા સૌપ્રથમ તો અહીંયા બે આકૃતિ આપણે દર્શાવેલ છે અને કોઈ પણ કણ કાં તો કોઈ પણ પદાર્થ એ ક્યારે સંતુલનમાં હોઈ શકે કે જ્યારે તેના પર લાગતા બધા જ બળોનો સરવાળો શૂન્ય હોય. એનો મતલબ એ કણ કેવું છે, સંતુલનમાં છે તેવું કહી શકાય. બરાબર. જેમ કે વચ્ચે અહીંયા કોઈ કણ છે ને આ બાજુથી બે બળ લાગે છે. હવે બંને એક સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં છે, એટલે આ F1 બળ થાય અને આ F2 બળ થાય, પરંતુ બંનેની દિશા વિરુદ્ધ છે, એટલે બંનેનો સરવાળો કેવો થાય, શૂન્ય થાય. એ આપણે તમને અહીંયા સાબિત કરી અને બતાવીએ ત્યારે એ કણ છે સંતુલનમાં કહી શકાય. તો સૌપ્રથમ આપણે આ જે બીજી આકૃતિ છે એની ચર્ચા કરીએ. અહીંયા કોઈ કણ આપેલો છે, વિચાર કરો, અને કણ પર બે બળો લાગે છે. તો આકૃતિ બીમાં દર્શાવેલ કણ પર બે બળો F1 અને F2 લાગે છે. હવે F1 ઇઝ ઇક્વલ ટુ મારે લખવું હોય તો -F2 લખાય. F1 ઇઝ ઇક્વલ ટુ -F2, કારણ કે આ વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. તો અલ્ટિમેટલી શું થયું કે ભાઈ F1 અને F2, આ F2ને આપણે આ સાઈડ લાવીએ તો ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0 થયું કે નહીં. તો કોઈ કણ પર જેટલા બળ લાગે, બરાબર, આ બધા જ બળનો તમે સરવાળો કરો તો એ સરવાળો કેવો થાય, શૂન્ય થાય. ત્યારે એ કણ સંતુલનમાં છે એવું આપણે કહી શકાય. બરાબર. એ જ રીતે આપણે અહીંયા બીજી કોઈ આકૃતિ આપેલી છે, એની અંદર પણ અહીંયા આપણે વિચાર કરીએ તો F1 જે અહીંયા તમને આપેલું છે, આ બળ આપણે આ રીતે આપેલું છે, બરાબર, આ દિશામાં. F2 અહીંયા આ રીતે આપેલું છે. તો આ બળ શું થશે, તો આપણે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા કે બે જુદા જુદા બળ આપેલા હોય તો આ વચ્ચેનું બળ છે શું થાય, એનું પરિણામી સદિશ થાય. બરાબર. એટલે R કોનો સરવાળો થાય, તો R સદિશ છે એ F1 અને F2નો સરવાળો થાય. તો આરને સંતુલિત કરતું બળ કયું થાય, F3 થાય. ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે આકૃતિ 1 પ્રમાણે જો લખવું હોય તો આકૃતિ A પ્રમાણે શું લખી શકાય, તો અહીંયા R છે તો એને બેલેન્સ કોણ કરે છે, તો -F3 કરે છે. ખ્યાલ આવે છે. શું કરે છે, -F3. હવે આરની કિંમતો તમે જાણો છો કેટલા છે, F1 અને F2 ઇઝ ઇક્વલ ટુ શું થાય, -F3. -F3ને આ સાઈડ લાવો તો F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર. તો આવી રીતે તમને 3 બળ આપેલા હોય, 2 બળ આપેલા હોય, બધા જ માટે તમે સંતુલનનો નિયમ કેવો રહે, એક સમાન. તો અલ્ટિમેટ આપણે રિઝલ્ટ એવું મળ્યું કે જો 3 બળ આપેલા હોય તો ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. 2 બળ આપેલા હોય તો 2 બળનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો એ કણ છે સંતુલનમાં છે કહેવાય. અહીંયા આ કણ છે સંતુલનમાં છે તેવું કહી શકાય. બરાબર. તો અહીંયા તમારે એને ઘટકના સ્વરૂપમાં દર્શાવવું હોય તો પણ આપણે દર્શાવી શકીએ. તે ઘટક સ્વરૂપ F1x, F2x અને F3x, એટલે x અક્ષનો ઘટક થયો, F1y, F2y અને F3y ઇઝ ઇક્વલ ટુ 0, F1z, 2z અને 3z ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે તમને આપેલું છે એ ત્રણેય શું આપેલું છે, ઘટક સ્વરૂપ આપેલું છે, અને ઘટક સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ. બરાબર. એટલે કણોનું સંતુલન એ પ્રમાણે મળે. ચલો હવે નેક્સ્ટ આપણે લઈએ છીએ યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. તો યંત્રશાસ્ત્રમાં સામાન્યતઃ સંપર્ક બળો જોવા મળે છે. સંપર્ક બળો એટલે આની અંદર આપણે જે બિન સંપર્ક બળો છે, ક્ષેત્ર બળો જેને આપણે કહેતા હતા ચેપ્ટરની શરૂઆતમાં, તેની ડિસ્કસ બેટા કરવાની નથી. બરાબર. કેવા તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે, ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર.
આવા બળની કોઈ આપણે ચર્ચા નથી કરવાની, બધા જ સામાન્યતઃ બળો છે, કેવા બળ છે, સંપર્ક બળની આપણે ડિસ્કશન કરવાની છે, બરાબર. તો સંપર્ક બળની અંદર ડિસ્કશનથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ તમને આપેલું છે દાખલા તરીકે ટેબલ પર પડેલું પુસ્તક. જો કે આની આપણે પૂરી ડિસ્કશન કરેલી છે ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર, બરાબર. ઉપરની સાઈડ લંબ બળ અને નીચે વજન બળ. લંબ બળ એ વજન બળને એકબીજાને સંતુલિત કરે. પાછા બે બળ આવ્યા, નીચે વજન બળ ને ઉપર કયું લંબ બળ, એકબીજાને સંતુલનમાં હોય. તો ટેબલ પર પડેલું પુસ્તક એની અંદર પણ લંબ બળ અને વજન બળ આવા બળો લાગતા હોય છે. તો આ પહેલાં સંપર્ક બળની વાત થઈ. હવે ટેબલ પર કોઈ બી વસ્તુ પડી હોય, બરાબર, બધા જ માટે સેમ વસ્તુ થઈ શકે. એવી જ રીતે સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈએ. સ્પ્રિંગ સાથે પણ અહીંયા કોઈ દ્રઢ આધાર જો આપણે રાખેલો હોય તો નીચેની સાઈડ કયું હોય, વજન બળ, એના વિરુદ્ધ દિશામાં કયું હોય, સ્પ્રિંગ ફોર્સ, ફોર્સ ઓફ સ્પ્રિંગ, એટલે FS વડે દર્શાવાય, જે સ્પ્રિંગને ઉપરની તરફ ખેંચે છે, બરાબર. એટલે બીજું એક એક્ઝામ્પલ તમને કયું આપેલું છે, સ્પ્રિંગનું બેટા આપેલું છે, જે સમજાવેલું છે બુકમાં. આ બધા જ એક્ઝામ્પલ તમે બુકમાંથી લખી શકો ડિટેલમાં, બરાબર. નીચેની સાઈડ કયું લાગતું હોય, વજન બળ, એને બેલેન્સ કોણ કરતું હોય, ઉપરની સાઈડ એનું સ્પ્રિંગ બળ, બરાબર. એટલે સેકન્ડ છે આપણી પાસે સ્પ્રિંગ બળ, બરાબર. એવી જ રીતે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. જો અહીંયા દ્રઢ આધાર, અહીંયા દોરી કોઈ બાંધેલી છે અને દોરી સાથે ધારો કે ધાતુનો કોઈ ગોળો છે. આ ધાતુના ગોળાની જુદી જુદી સ્થિતિઓ છે સાદુલોલકમાં. તો આવી સ્થિતિમાં અહીંયા દોરીમાં પણ એક બળ હોય છે, તણાવ બળ, બરાબર. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આ દોરી છે અત્યારે ઢીલી છે, હું આ રીતે ખેંચું એટલે આની અંદર જે અત્યારે બળ છે કયું બળ છે, તણાવ બળ છે. કેવું છે, તણાવ બળ, બરાબર. એને ટી કહેવાય, ટેન્સાઇલ, ઇંગ્લિશમાં એનું નામ છે ટેન્સાઇલ, ટેન્સાઇલ ફોર્સ, બરાબર. દોરીમાં ઉદ્ભવે, ખ્યાલ આવે છે, દોરી, બરાબર, દોરડું, આવા બધા શબ્દ આવે અને ત્યાં તમારે જ્યારે પણ યુઝ આવે આખા ફિઝિક્સમાં ત્યારે એની અંદર એક તણાવ બળ ભૂલવાનું નહીં, એની અંદર તણાવ બળ ઉદ્ભવતું હોય છે, બરાબર. એવી જ રીતે પ્રવાહીની થોડી વાત કરીએ તો પ્રવાહીમાં કોઈ આપણે ઘન પદાર્થ નાખીએ, બરાબર, પ્રવાહીમાં ઘન પદાર્થ નાખતા ઉદ્ભવતું ઉત્પ્લાવક બળ કયું આવશે, ઉત્પ્લાવક બળ, બરાબર.
ને બોયન્ટ ફોર્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, બરાબર. એમાં કઈ રીતે હોય, સપોઝ કોઈ ગ્લાસ છે, બરાબર, એની અંદર તમે કોઈ બરફનો ટુકડો નાખો છો એટલે એ ઘન થયો, બરાબર. આ પ્રવાહી છે, આનો અનુભવ તમે બધાએ કર્યો હશે. આ ટુકડાને બહારથી તમે કોઈ બળ આપો, બહારથી આપણે બળ આપીએ, ડૂબાડવાની કોશિશ કરીએ તો એ ટુકડો આપણે એની સામેની તરફ કોઈ બળ લગાવતો હોય એવું લાગે, ઉપરની તરફ આવવાની કોશિશ કરતો હોય એવું લાગે. તો અહીંયા આ કેસમાં જ્યારે ઉપરની તરફ જે બળ લાગે છે એને ઉત્પ્લાવક બળ કહેવાય, જે પ્રવાહી એની અંદર લાગે, બરાબર. બીજું, તરલમાં ઉદ્ભવતું શ્યાનતા બળ. કયું બળ? શ્યાનતા બળ, બરાબર. આપણે પ્રેક્ટિકલ બીનો આવે છે કે આવી રીતે કાચની નળી હોય, એની અંદર ગ્લિસરીન ભરવામાં આવે. ચેપ્ટર નંબર 10માં આનો થોડો વધારે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું, તરલનું મિકેનિક્સ, બરાબર. અને આમાં કોઈ ગોળો, ધાતુનો ગોળો મૂકવામાં આવે. હવે ગ્લિસરીન હોય એ થોડું ઘટ્ટ પ્રવાહી છે, ઘટ્ટ, આપણે કેમ તેલ હોય, બરાબર, કેવું ઘટ્ટ પ્રવાહી છે, ચીકણું ખરું અને ઘટ્ટ પણ ખરું. હવે આ જે છે અહીંયા ધાતુના ગોળાઓ 1 by 1 નીચે અહીંયાથી નાખવામાં આવે તો આ ધાતુનો ગોળો નીચે જાય, પરંતુ ઝડપથી નીચે ના જાય, કારણ કે એ ચીકણું હોય, એટલે એમાં એક અવરોધક બળ લાગે, બરાબર. એટલે ધીમે ધીમે નીચેની તરફ જાય. એ જે અવરોધક બળ તરલમાં લાગે, બરાબર, તો એ જે તરલમાં લાગે છે એને શું કહેવાય? શ્યાનતા બળ. ખ્યાલ આવે છે? એની પણ આપણે 10મા ચેપ્ટરમાં થોડી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આવા બળ છે એ ઉદ્ભવતા હોય છે યંત્રશાસ્ત્રમાં, સામાન્ય બળો. બાકી તો આપણે જો પ્રબળ બળ અને નિર્બળ બળ એની પણ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1માં કરી હતી. પ્રબળ બળ છે એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિયસ છે એની અંદર શું હોય, તો કે ભાઈ પ્રોટોન હોય, એ ધન વીજભારિત છે. એટલે પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન, એના વચ્ચે પણ ન્યુક્લિયસમાં એક બળ લાગે છે જેને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપણે વાત કરતા હતા, બરાબર. તો એ પણ એક પ્રકારનું બળ છે, બરાબર, જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1માં કરેલી. તો આ બધા જે બળ છે એ યંત્રશાસ્ત્રમાં ઉદ્ભવતા વિવિધ બળ છે. એટલે દરેક એક્ઝામ્પલ લખવાનું અને એનું તમારે ડિટેલ લખવાની, એનું ડિસ્ક્રિપ્શન લખવાનું. મેં સમજાવ્યું એ પ્રમાણે પણ તમે લખી શકો. સ્પ્રિંગ, તો સ્પ્રિંગનું એક્ઝામ્પલ લખવાનું, એની ડિટેલ લખવાની, બરાબર. એવી રીતે વ્યવસ્થિત રીતે યંત્રશાસ્ત્રના બળ છે, સામાન્ય બળોને 1 by 1 તમારે સમજાવવાના થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.